પંચમહાલમાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ છે। ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી માહોલ વચ્ચે 3 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે અને આ ઉપરાંત પાવાગઢ ડુંગર ઉપર ભારે પવન અને ધોધમાર વરસાદ વરસતા અહીંના વાતાવરણને લઈ રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે આ સર્જિત સ્થિતિ વચ્ચે ભક્તો આસ્થાભેર દર્શન કરવા માટે આવી રહ્યા છે। જો કે વીજ પુરવઠો ખોટકાતા અહીંના વેપારીઓની હાલત પણ કફોડી બની છે। વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી સ્થાનિકોમાં પણ માંગ ઉઠી છે। 2 થી 3 દિવસ લાઇટ નથી, મોબાઈલમાં ચાર્જિંગ બી નથી ને હવે સોલર પેનલથી અમને લાઇટ ચલાવીએ છીએ સાહેબ। સવારમાં અજવાળો થાય તો ચાર્જિંગ થઈ જાય છે। લાઇટ હોય તો સાહેબ દુકાન ચાલુ કરે, લાઇટ ના હોય તો કેવી દુકાન ચાલુ કરે સાહેબ। 3 દિવસથી 4 દિવસથી લાઇટ નહીં, અંધારામાં જાત્રાળુને તકલીફ પડે, મને તકલીફ પડે અને છોકરાને કઈ લઈને જવાનું? કાલે તો વરસાદ બહુ હતો, પવન બહુ હતો, હવે છાપરામાં રહેવાનું કેવી રીતે? અમારી માનતાની બાધા હતી આજે ધજા ચડાવવાની અને 3 બાબલાઓની બાધા હતી કે અમે ધજા ચડાવવા આવ્યા હતા। વરસાદ હતો, વરસાદ નડ્યો, અમને સીડીઓ ઉપર પાણીનો પ્રવાહ બી નડ્યો, લાઇટ નથી, એના લીધે અમને થોડી તકલીફ તો પડી, પણ માતાજીની દયાથી અમે રાજી ખુશી દર્શન કરી, ધજા ચડાવી અને સુખ શાંતિથી યાત્રાળુઓ બધા માતાજીની દયાથી નીચે આવી ગયા। પાવાગઢનો ડુંગર ચડવા બધા આવ્યા છે। અહીંયા ખૂબ જ અતિશય વરસાદ છે, પવન છે ખૂબ જ, એના માટે ખૂબ અંધારું પણ અહીંયા લાગે છે ચડવા ઉતરવા માટે, પાવાગઢના ડુંગરા ચડવા માટે। એટલે અને રસ્તામાં પણ પગથિયા ઉપર ખૂબ પથ્થર છે, પાણી ખૂબ જ પડે છે, એટલે બહુ ધ્યાન રાખીને આલું પડે છે, અંધારું ખૂબ થઈ જાય છે। અત્યારે અમે પાવાગઢનો ડુંગર ચડવા આવ્યા છીએ। અત્યારે ભારે વરસાદ હોવાના કારણે અને પવન પણ વધારે હોવાના કારણે રોપવેની સુવિધા બંધ છે, જેથી કરીને ડુંગર ચડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી અને ઉતરવા સમયે રાત્રિ પ્રકાશની કોઈ પણ વ્યવસ્થા નથી। એટલા માટે અમારે મોબાઈલની ટોર્ચ ઓન કરીને આવવું પડે છે અને ત્યારે મોટી ઉંમરના માણસોને, મહિલાઓને, બાળકોને પણ ઉતરવામાં બહુ સારી તકલીફ પડે છે, જેથી અહીં લાઇટની સુવિધા વધારે સારી હોય તો માણસોને વધારે અનુકૂળ રહે। યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા 4 દિવસથી લાઇટ ખોરવાતા અહીં જે યાત્રાળુઓ છે તે અંધારામાં આવતા મજબૂર બન્યા છે। ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે લાઇટ ન હોવાના કારણે અંધારામાં યાત્રાળુઓ દર્શન કરીને આવતા હોવા નજરે પડી રહ્યા છે। સાથે સાથે જે અહીંયા જે રહેતા જે પાવાગઢના ડુંગર પર રહેતા રહેવાસીઓ છે તેઓને પણ છેલ્લા 3-4 દિવસથી લાઇટ ન હોવાના કારણે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે એ લોકો ધંધા વેપાર કરતા જે વેપારીઓ છે તેઓ પોતાના ધંધા બંધ કરીને હાલ તે ઘરે જવા મજબૂર બન્યા છે। સાથે સાથે જે વરસાદના કારણે ભારે પવન ફૂંકાતા હોવાથી અહીંના જે રહીશો છે તેમને પણ એક રાત્રિના સમય ડર સતાવતો હોય છે। ત્યારે તંત્ર દ્વારા અહીં વહેલી તકે લાઇટની સુવિધા કરવામાં આવે તેવી હાલ માંગ કરવામાં ઉઠી છે। દશરથસિંહ પરમાર, પાવાગઢ, પંચમહાલ।